નમસ્કાર, મારું નામ છે મૌલિક ભાવના ઠાકર અને R&M એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વેનું સ્વાગત છે. વાત કરીએ આજના દિન વિશેષની, પણ એ પહેલા આજની તિથિથી આપણે શરૂઆત કરીએ. આજે છે વિક્રમ સંવંત 2080 અને તિથિ છે વૈશાખ વદ બારસ. અને જો ગ્રેગરિયન કેલેન્ડર પ્રમાણે આપણે જોવા જઈએ તો આજે જૂન મહિનાની 3જી તારીખ છે અને વર્ષ ચાલી રહ્યું છે 2024. આજનો દિવસ આમ તો ઘણો બધો મહત્વનો છે, કારણ કે આજના દિવસે આપણે એક એવા ટ્રાન્સપોર્ટેશનની વાત કરવાની છે કે જે વિશ્વના સૌથી જૂના ટ્રાન્સપોર્ટેશનમાંનું એક છે. આમ તો તમે કદાચ મારી આ વાત ઉપરથી સમજી ગયા હશો કે 3 જૂન એ સાયકલનું મહત્વ સમજાવવા માટે થઈ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. વાત કરીએ થોડીક એના ઇતિહાસ વિશેની, તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2018માં આ દિવસને એટલે કે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. અને આમ પણ આજે આધુનિક સમયમાં સાયકલ આજે પણ એટલી જ લોકપ્રિય વાહન છે. આપણે જાણીએ છીએ કે આખું વિશ્વ, આપણી આખી દુનિયા એ હાલ પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા અને આપણી આરોગ્ય સમસ્યાઓ જે છે, આપણા આરોગ્ય પ્રત્યેના જે જોખમો છે, એવા સમયે સાયકલ છે ને એના ફાયદાઓને આપણને ફરી યાદ કરાવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિનું આરોગ્ય છે એ પણ આના સાથે સાથે સારું એવું આપણે કમ્પેર કરી શકીએ છીએ, સારું એવું આપણે હેલ્થ બેનિફિટ મેળવી શકીએ છીએ અને સાથે સાથે મોટો બેનિફિટ થાય છે આપણા એન્વાયરમેન્ટ એટલે કે આપણા પર્યાવરણને. આમ કેવું હોય ને તો આપણે સિમ્પલી એવું કહી શકીએ કે સાયકલ એ પર્યાવરણ અને આરોગ્ય એ બંને માટે ફાયદાકારક છે. આમ તો 2018 થી આ દિવસની ઉજવણી શરૂ થાય છે અને દર વર્ષે એની એક પર્ટિક્યુલર થીમ નક્કી કરવામાં આવી હોય છે. આ વર્ષની એટલે કે 2024ની જે થીમ છે એ થીમનું કંઈક આવી રીતનું નામ છે કે પ્રમોટિંગ health, equity and sustainability through cycling. And we can say that bicycle are one of the oldest and most essential means of transportation. Again, we say cycling is not only enjoyable but also a healthy and environment friendly mode of transportation. તો આ હતું આજના દિવસનું દિન વિશેષ. થોડીક એક્સ્ટ્રા ડિટેલ્સ જો મેળવીએ તો ઇન્ટરનેટની અંદર એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જેમાં સૌથી વધારે સાયકલનો જો કોઈ દેશ ઉપયોગ કરતો હોય ને તો એ છે નેધરલેન્ડ. જેમાં આપણે ભારતની અંદર ઘરમાં બાઇસિકલની જગ્યાએ મોટરસાયકલ અને કારનું ચલણ વધારે છે, એ આપણને વધુ જોવા મળે છે. એમ નેધરલેન્ડની અંદર વ્યક્તિ કરતાં સાયકલનું પ્રમાણ વધુ છે. અને આમ પણ આજના સમયની અંદર સાયકલ ચલાવવી એ ખૂબ જ જરૂરી છે. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ આપણને સમય નથી મળતો, અથવા તો સાયકલ ચલાવવાથી આપણી ઇમેજ છે એ ડાઉન થશે, લોકો આપણને કંઈક અલગ સમજશે. એવું નથી. તમે જો સાયકલિંગ કરશો તો એનાથી હેલ્થ બેનિફિટ્સ તો છે જ, પણ સાથે સાથે એક પ્રકૃતિના પ્રેમી તરીકે એક આપણે જે પ્રકૃતિની અંદર રહીએ છીએ તો એ પ્રકૃતિને પણ ઘણો બધો ફાયદો છે. તમે જાણો છો કે વાહનની અંદર ફોસિલ ફ્યુઅલ એટલે કે અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે અને દિવસ પ્રતિ દિવસ અશ્મિ બળતણનો ઉપયોગ વધતો જાય છે, એટલે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે. તો આ ઘણા બધા ગેરફાયદાઓની સામે સાયકલિંગ જે છે એનાથી આપણને ઘણો બધો બેનિફિટ્સ છે એ જોવા મળે છે. એ ઉપરાંત હેલ્થ બેનિફિટ્સ તો છે જ. ભલે આપણે આખા દિવસમાં બીજી કોઈ કસરત કરીએ કે ન કરીએ, પણ 30 મિનિટ કે 40 મિનિટ જેટલું જો આપણે સાયકલિંગ કરીએ તો એના કારણે આપણી ફૂલ બોડી એક્સરસાઇઝ થઈ જાય છે. આપણું હાર્ટ જે છે એ વ્યવસ્થિત રીતના પમ્પિંગ કરતું થઈ જાય છે. અને રહી વાત ચરબીની કે નહીં, તો એમાં પણ આપણને બેનિફિટ્સ થાય છે. તો આ હતું આજનું દિન વિશેષ કે જેની અંદર આપણે માહિતી મેળવી વિશ્વ સાયકલ દિવસની. તો આવી જ કંઈક નવી બાબતો, નવી અપડેટ સાથે આપણે ફરી પાછા મળીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો આપણને કંઈક આમાંથી નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય લોકો સુધી શેર કરો. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.